ટમેટો ઓછું ચીલી બધું મિક્સમાં છે. હાલો ઉભા રહેજો, હાથમાં લઈ લ્યો પેલા બધા વાટકા. 1 2 3 સ્ટાર્ટ. ફૂંક મારજો બેન. યમી. ઠંડી ઉડી જાય એવું. અમાર શીખાભાઈ. સવારમાં છે ને ઉઠીને એકવાર ચા તો પી લેવાય, પણ પછી અડધું પડધું કામ કરી અને આ સૂપે પી લેવાય. એટલે બધા ચુસ્કારા ના બોલાવાય. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધાય મજામાં આવી છે. તો આગળ તમે જોઈ જ લીધું છે કે અમે લોકો હું પીએ છીએ. તો વાત જાણે એમાંથી રવિવાર હતો અને છોકરાઓને ઠંડી લાગતી હતી એટલે એની ફરમાઈશ હતી કે સૂપ બનાવી દો. તો અહીંયા અમે છે ને મારા જેવા પાતળા પાતળા ગાજર લઈ લીધા છે. મારા જેવા જ કહેવાય ને, લે હું પાતળી જ છું ને. આ બધા ગાજરની આપણે છાલ ઉતારી લેવાની છે. અહીંયા આપણે બનાવવાના છીએ મિક્સ વેજ સૂપ બનાવવાની છે, જેમાં મેં બીટ પણ લીધી છે, એક બીટ લીધી છે અને 3 થી 4 ગાજર જે નાના અને પાતળા હતા એટલે 3 થી 4 લીધા, અને એક પણી પાલકની લીધી હતી. આ બધાને ધોઈ અને હમેટી અને કુકરમાં છે ને આપણે વાફવા મૂકી દેશું. હારી પેટ પહેલાં બધાને ધોઈ લેવાના છે. આ સૂપ ખરેખર છે ને 1 નંબર બન્યું હતું. જેને ખાલી ટમેટા સૂપ ન ભાવતું હોય ને મિક્સ વેજીટેબલ સૂપ પી શકે છે. અને હા, એક વસ્તુ તો હજી ભૂલાઈ ગઈ, આમાં ટમેટા તો ભૂલાઈ ગયા. આ છોકરાઓ ઘરે હોય ને એટલે અડધો મગજ આપણો ખાલી કરી નાખે. તો આ ટમેટાને પેલા ધોયેલા તો હતા, પણ મેં કીધું પાછા આપણે ધોતા જઈએ અને સુધારતા જાય. તો અહીંયા આપણા બધાય શાકભાજી સરસ મજાના કુકરમાં આવી ગયા છે. અને આ નાખી 2 લસણની કળી. અહીંયા મેં આદુ નહોતું નાખ્યું, કેમ કે સવારમાં છે ને હાવ ભૂખા પેટે તો પછી આદુ ને એ બધું તો છે ને સુસવાટા બોલાવી દે, પછી એટીડીટી થઈ જાય, તો એટલે એ બધું નહોતું નાખ્યું. પણ એની બદલે આપણે જો અહીંયા આ બધા મસાલા નાખવાના છીએ. મસાલામાં આપણે કેટલા તીખા લીધા ઉપર જો 1 2 3 4 આપણે 4 તીખા લીધા છે અને 1 2 જેટલા લવિંગ લીધા છે. અને આ વખતે તો નામ યાદ છે, તજ. 1 થી 2 ટુકડા આપણે તજના નાખી દેવાના છે. અને જેના વગર તો આપણે બધાને હાલે નહીં. આપણે બધામાં હોય વધારે, પણ એના વગર આપણે હાલે નહીં. એનું નામ છે મીઠું. તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે. અને આ બધું નખાઈ જાય પછી એમાં આપણે નાખી દઈશું થોડીક એવી ચટણી. બહુ નથી નાખવાની, કેમ કે અહીંયા આપણે તજ લવિંગ ને તીખાની બધું નાખ્યું છે એટલે તીખાશ તો મસ્ત પકડાઈ જાય. હવે આ બધાને ચડાવી દઈએ આપણે ગેસ ઉપર બાફાવા માટે. એટલે આમાં આપણે માનો કે 3 સીટી કરી નાખીએ. 3 સીટી થવા દઈએ. હા, બહુ નથી થવા દેવાની. 3 સીટીમાં તો ઓહો થઈ જાય. તો હાલો, આપણી 3 સીટી થઈ ગઈ છે અને વરાળે નીકળવા માંડી છે. વરાળ તો નીકળે ને. અને જોઈએ, હા, ટમેટા આપણા પાલક મસ્ત રીતે બફાઈ ગઈ છે. તો આપણે ટમેટાના છિલકા આપણે કાઢી નાખશું વારાફરતી છિલકા. નહીતર જો છિલકા આપણે રાખશું ને તો જ્યારે આપણે આમાં બ્લેન્ડર કરશું ને, મીન્સ કે ક્રશ કરશું ને આ પેસ્ટ ને, ત્યારે છે ને એના છિલકાની છે ને આમ ઝીણી છે ને આવશે, તો તમને સૂપ પીવાની મજા નહીં આવે. એના માટે છે ને આપણે છિલકા કાઢી નાખીએ છીએ. તો ટમેટાના છિલકા બધા કાઢી નાખ્યા છે અને એમાં છે ને આપણે મસ્ત મજાનું બ્લેન્ડર ઘૂમેડી નાખશું કરતું. તો મસ્ત મજાનું બ્લેન્ડર આપણે ગુર્ર કરી નાખ્યું છે અને આપણી પેસ્ટ જો કંઈક આ રીતની રેડી થઈ છે, તો એને આપણે ચાણીની મદદથી ગાળી લઈએ, જેથી કરીને વધારાનો કચરો એટલે કે ઝીણો જે તીખાન લવિંગ રહી ગયા હોય ને એ મોઢામાં આવે નહીં. અને આની ઉપર આપણે પાછા થોડુંક પાણી રેડી દેવું એટલે છે ને હાવ સાફ થઈ જાય. જો દેખાય છે ને, મને તો દેખાણા 1 2 ને મરી છે ને ઓલા તજના નાના ટુકડા છે, જોઈ લ્યો. પણ આવું પછી મોઢામાં આવે તો પછી સૂપનો સ્વાદ બગડી જાય અને મગજ છે ને અમારા છોકરાઓનો આસમાને વયો જાય. તો જોઈ લ્યો, સૂપ આપણું ગળાઈ ગયું છે ચાણીની મદદથી. અને તમે જોઈ શકો છો કેમ પણ કલર કેમ આવ્યો છે, ચટાકેદાર. હો, આમાં બીટ ને ગાજર ને ટમેટા છે ને, એટલે ટમેટા હોય ને તો ખાલી ટમેટા હોય તો સરસ કલર ન આવે. તો તમે છે ને અહીંયા થોડુંક પાણી મિક્સ કરવું હોય તો કરી શકો છો, કેમ કે મને છે ને બહુ જાડું સૂપ ભાવે ને, એટલે મેં થોડુંક અહીંયા પાણી મિક્સ કર્યું હતું. અને બીજી બાજુ છે ને મેં એક બકડિયામાં નહીં એવું 1/2 ચમચી જેટલું ઘી મૂકી અને એની અંદર છે ને કાચું ઝીણું લસણ નાખી અને એને આખા પાખું પાકવા દેવાનું છે. અને થોડાક આપણે ડુંગળીના શું કહેવાય લીલા પાંદડા, હા ફોતરા નહીં,
પણ લીલા પાંદડા પણ થોડાક નાખ્યા હતા, જેથી કરીને સૂપ પીવાની છે ને એકદમ મજા આવે. ખરેખર જે આનો ટેસ્ટ આવે છે ને, મોજ પડી ગઈ હતી હવારમાં સૂપ પીવાની. તમે પણ છે ને રવિવારના દિવસે તમારા છોકરાઓને આ સૂપ બનાવી દેજો. તો તમે જોઈ શકો છો આ આપણા ડુંગળી અને લીલું લસણના તકડિયા ચાલુ થઈ ગયા છે, એટલે એને બહુ ચડવા નથી દેવાનું, માપે મેળે ચડવા દેવાનું છે. સેજ અમથું કાચું રાખશું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. અને બીજી બાજુ સૂપના જો બુડબુડિયા બોલવા માંડ્યા છે, મીન્સ કે આપણું સૂપ એકદમ રેડી છે. અને આ જે આપણે લસણ અને ડુંગળી છે ને એની ઉપર નાખી દઈશું. હવે કંઈ આપણે આને ઉકળવા દેવાની જરૂર નથી. અને કમેન્ટ આવી હતી કે ભાઈ સૂપમાં ધાણા ભાજી ન હોય તો ભાઈ આપણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીએ છીએ. ને આ વખતે મેં ધાણા ભાજી વગર મને હાલે તો નહીં, પણ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે કે ભાઈ સૂપમાં ધાણા ભાજી ના હોય એટલે નથી નાખતા ધાણા ભાજી. તો ભાઈ આ સૂપ મેગી તો બધા કહે છે કે 2 મિનિટમાં બની જાય, પણ ખરેખર મેગી 2 મિનિટમાં બનતી નથી. પણ આ મેગી બને કે ના બને, પણ આ સૂપ છે ને વધુમાં વધુ 5 થી 7 મિનિટ 7 મિનિટ આ બધી તૈયારી હોય ને એટલે 7 મિનિટમાં સૂપ ફટાફટ બની જાય છે. તો આમાં કંઈ એટલી ઝંઝટ નથી. જો તમને મારા સૂપનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો અને તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરી દેજો.